5 એલિમેન્ટ છે. 5 એલિમેન્ટમાં આપણે ફોર એક્ઝામ્પલમાં આખું રાઉન્ડ લીધું. જેમ પૃથ્વી ગોળ છે ને એવી રીતે આખા 5 એલિમેન્ટ આપણી બોડીની અંદર જે આખી રાઉન્ડ છે એ રાઉન્ડની અંદર 5 એલિમેન્ટમાં મેં આ 5 રાઉન્ડ કર્યા છે. તો 5 રાઉન્ડમાં સૌથી પહેલાં મેં તમને જે શીખવાડ્યું હતું ગઈકાલે ક્યાંથી શીખવાડ્યું હતું? વોટર. પહેલા કયું શીખવાડ્યું હતું? વોટર. વોટરથી શું થાય છે? વોટરથી વુડ બને. વુડથી ફાયર, વુડથી ફાયર, અર્થ, અને પછી અર્થ અને મેટલ. મેટલ, અને પછી મેટલ. આ તો તમને એક થઈ ગયું છે, બરાબર. હવે આ જે વોટર છે, વોટરથી શું થાય છે? વુડ બને. વુડથી ફાયર, ફાયરથી અર્થ, અર્થ, અર્થથી મેટલ. અને મેટલથી પાછું શું આવે? water. વોટર. આ સાયકલ ચાલુ. તો આ જે સાયકલ ચાલુ છે આ સાયકલને શું કહેવાય? કંટ્રોલિંગ, જનરેટિંગ સાયકલ. જનરેટિંગ. અને આ સાયકલને શું કહેવાય? જનરેટિંગ. જનરેટિંગ. એક બીજાને જનરેટ કરે છે એટલે આને શું કહેવાય? જનરેટિવ સાયકલ. તો આ સાયકલ કોઈ પૂછે કે તમે શું કર્યું છે તો આ કઈ સાયકલ કહેવાય? જનરેટિંગ સાયકલ. સાયકલ. તો પહેલા લખો આ જનરેટિવ સાયકલ. જનરેટિવ સાયકલ કોને કહેવાય? તો હાલ જે તમે શીખી રહ્યા છો જે મધર અર્થમાં આપણે કીધું કે આની મધર તો આ ક્રિએટ થાય છે જનરેટિવ સાયકલ કહેવાય. અને બીજું કહેવાય ક્રિએટિવ સાયકલ બી કહેવાય. ક્રિએટિવ સાયકલ, જનરેટિવ સાયકલ, ક્રિએટિવ સાયકલ. ક્રિએટ કર્યું, એક બીજાને શું કર્યું? ક્રિએટ કર્યું. એટલે આને ક્રિએટિવ સાયકલ બી કહેવાય, જનરેટિવ સાયકલ બી કહેવાય. બીજી વસ્તુ મેં તમને દરેકના ઓર્ગન શીખવાડ્યા હતા ને? ઓકે. તો ઉષાબેન તમે બોલશો વોટરના ઓર્ગન કયા કયા હતા? આ હોમવર્ક એકદમ કમ્પ્લીટ હોવું જોઈએ. તો તરત યાદ રહેવું જોઈએ. વોટરના ઓર્ગન યુબી અને કિડની. યુબી અને કિડની. તો યુબી અને કિડની આમ કહેવાય છે 5 એલિમેન્ટમાં એકબીજાના હસબન્ડ વાઇફ છે. એકબીજાના શું કહેવાય છે? હસબન્ડ. યીન અને યાંગ. તો અંદર જેટલા બી ઓર્ગન આવશે ને એ આવશે યીન. અને બહાર જેટલા ઓર્ગન આવશે એ કયા આવશે? યાંગ. અંદર જે ઓર્ગન આવશે કયા આવશે? યીન. અને બહાર જે આવશે કયા આવશે? યાંગ. તો અંદર જેમ કે કિડની અને યુબી. હવે યીન યાંગ ઓર્ગન કેવી રીતે બન્યા, કેવી રીતે એની ડિટેલ જ્યારે આપણે યીન યાંગ ચલાવીશું ત્યારે હું તમને સમજાવીશ, બરાબર? તો અંદર જે ઓર્ગન છે તો જે યીન ઓર્ગન છે એ કયું છે? કિડની. અને યાંગ ઓર્ગન છે એ કયું છે? યુબી. બરાબર. ફરીથી ઉષાબેન ગુડમાં જીબી ને લીવર. હા, તો અંદર કયો આવશે? લીવર. અંદર લીવર છે એ યીન. અને બહાર કયો છે? જીબી. યાંગ ઓર્ગન કયો છે? ગોલ બ્લેડર. એવી રીતે ફાયરમાં છે ને 4 ઓર્ગન છે. કારણ કે ફાયરમાં 2 વસ્તુ આવે છે, 2 એનર્જી આવે છે, એક હીટ અને હોટનેસ. તો આપણે પહેલા સવાલ લઈ લઈએ કે હીટ, હાર્ટ અને પછી લઈએ હોટનેસ. તો હીટમાં કયા આવશે? હીટમાં હાર્ટ અને હાર્ટ SI. સ્મોલ ઇન્ટેસ્ટાઇન. હાર્ટ કયો આવશે? યીન. હાર્ટ કયો આવશે? યીન. અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન કયો આવશે? યાંગ. એવી રીતે હોટનેસમાં ફાયરની જે એલિમેન્ટ છે પણ ફાયરમાં હીટ અને હોટનેસ. તો હીટમાં SI અને હાર્ટ. અને હોટનેસમાં કયું આવશે? પેરિકાર્ડિયમ અને ટ્રિપલ વોર્મર. તો ટ્રિપલ વોર્મર છે એ કયું છે? યાંગ. અને પેરિકાર્ડિયમ છે એ યીન. હવે પ્રોફેસર પાર્ક જેવું છે એમને સૂચોમાં જે પેરિકાર્ડિયમ છે ને એ પેરિકાર્ડિયમને કીધું છે બ્રેઇન. અને જે ટ્રિપલ વોર્મર છે એને શું કીધું છે? સ્પાઇન. તો યુ કેન નોટ ઇટ કે જ્યારે પણ આપણે સુજોગમાં લઈશું, સુજોગ પ્રમાણે જ્યારે ટ્રીટમેન્ટ કરીશું તો સ્પાઇનની ટ્રીટમેન્ટ કરવી હોય તો શેને ધ્યાન આપે છે? ટ્રિપલ વોર્મર. તો ટ્રિપલ વોર્મર શું કહેવાય? સ્પાઇન. એટલે કે ટ્રિપલ વોર્મર એકોર્ડિંગ ટુ પ્રોફેસર પાર્ક જેવો યા તો સુજોગ. એકોર્ડિંગ ટુ સુજોગ, ટ્રિપલ વોર્મર ઇક્વલ ટુ સ્પાઇન. અને પેરિકાર્ડિયમ ઇક્વલ ટુ
brain. Brain. Triple hormone equal to spine. Spine. Spine meridian કહેવાય. એટલે પેરિકાર્ડિયમ equal to brain. Brain. એમને એવું કીધું છે કે બ્રેઇન છે. તો ડોક્ટર વોલ શું કહે છે? એકોર્ડિંગ ટુ ડોક્ટર વોલ, ડોક્ટર વોલ. ટ્રિપલ હોર્મોન ઇક્વલ ટુ એન્ડોક્રાઇન ગ્લેન્ડ. ટ્રિપલ હોર્મોન એ એન્ડોક્રાઇન ગ્લેન્ડ. Gland. પેરિકાર્ડિયમ છે એ સર્ક્યુલેટરી સિસ્ટમ. મેટલમાં એલાઈ અને લંગ્સ. એલઆઈ આવશે યંગ અને લંગ્સ આવશે yin. ઈસ્ટ. આને ક્રિએટિવ સાયકલ કેમ કહેવાય? કેમ કે એકમાંથી બીજી વસ્તુ, બીજીમાંથી ત્રીજી, એવી આખી સાયકલ ફરતી રહે છે. એટલે ક્રિએટ કરે છે. એ ક્રિએટ કરે વોટર છે. શું કરે છે? વુડ ક્રિએટ કરે ફૂડ છે. ક્રિએટ કરે છે. એટલે આને શું કહેવાય? ક્રિએટિવ સાયકલ. જનરેટિવ સાયકલ. વોટર ફૂડને જનરેટ કરે છે. બરાબર. પછી ફાયર. ફાયરને જનરેટ કરે છે. એટલે આ સાયકલને કહેવાય ક્રિએટિવ ક્રિએટિવ સાયકલ. તો હું આમાં પૂછું મારે એન્ટી ક્રિએટિવ સાયકલ. એટલે ક્રિએટિવ સાયકલ એ કયું રિલેશન થઈ ગયું? મધર મધર Mother. સન. મધર સન. એ કયું રિઝલ્ટ થયું? ક્રિએટિવ. મધર સન. બરાબર. એન્ટી ક્રિએટિવ એટલે સન મધર. સન મધર એટલે કે કેવી રીતે એન્ટી ક્રિએટિવ? મેટલ, અર્થ, ફાયર, વુડ, એટલે વોટર. સાયકલ બે ક્રિએટિવ એન્ટી ક્રિએટિવ. Anti-creative. કંટ્રોલિંગ એન્ટી કંટ્રોલિંગ. એટલે સીધી જાય તો ક્રિએટિવ અને ઉલટી જાય તો એન્ટી એન્ટી ક્રિએટિવ. ક્રિએટિવ. સીધી જાય તો ટોનિફિકેશન અને ઉલટી જાય તો સેડેશન. બરાબર. એટલે જો મધર સાયકલ હોય એટલે ક્રિએટિવ એટલે મધર સાયકલ. મધર સાયકલ હંમેશા શું થાય? ટોન. ટોન થાય. ક્રિએટિવ સાયકલ શું થાય? મધર સાયકલ થઈ ને, કારણ કે એની મધર એને ક્રિએટ કરે છે. મધર ક્રિએટ કરે છે એટલે મધર સાયકલ શું થઈ ગઈ? ટોન. એટલે મધર પોઈન્ટ હંમેશા શું થાય? સાયકલ હંમેશા સેડેશન થાય છે. Sedation. એ હું હમણાં સમજાવું છું. મધર સાયકલ હંમેશા ટોન થાય. ટોન. હવે આની અંદર જ હું પોઈન્ટ્સ તમને બધા બતાવી દઉં, પણ તમને એક આ બેઝિક નોલેજ હોવું જોઈએ. તો ફોર એક્ઝામ્પલ વોટર છે, તો વોટર એ વુડનું શું કહેવાય? વુડનું મધર. મધર. વોટર એ વુડનું શું કહેવાય? Mother. મધર. એટલે વોટર મધર છે, વુડ સન સન છે. છે. તો વોટર મધર છે, તો મારે વુડને વધારવું હોય, લીવરની એનર્જીને વધારવું હોય, તો હું કોને વધારીશ? વોટર. કારણ કે આની એનર્જી ઓછી છે. હા. લીવરની એનર્જી ઓછી ઓછી છે. છે. હવે એનામાં એનર્જી જ ઓછી છે તો આના તો વધારે નહીં. તો મારે આની એનર્જી વધારવી હોય તો કોને વધારવું Water. પડે? Water. વોટર. એટલે કેમ ટોનિફિકેશન છે, ટોનિફિકેશન નો મતલબ સમજાય. તો વુડની એનર્જી વધારવી હોય તો મારે કોને વધારવું Water. પડે? Water. વોટરને વધારવું પડે. ફાયરની એનર્જી વધારવી હોય તો કોને વધારવું Wood. પડે? વુડને. અર્થની એનર્જી વધારવી હોય Fire. તો ફાયર. મેટલની એનર્જી Earth. વધારવી હોય તો અર્થ. ફોર એક્ઝામ્પલ કે આ તો હાલ આપણે લીધું કપ વોટર લીધું, બરાબર. વોટરની એનર્જી ઓછી થઈ ગઈ છે. ઓર્ગનને વિચારવાનો અત્યારે બંધ કરો કે વોટરની એનર્જી ઓછી થઈ ગઈ છે. હવે એની તો એનર્જી ઓછી છે એટલે એને તો કોઈ અડાય જ નહીં. એને ટોનિફિકેશન ના કરાય, સેડેશન ના કરાય, કારણ કે એ તો પોતે જ વિચારવું માંદું છે. તો મારે આની એનર્જી વધારવી છે તો હું કોને વધારીશ? મેટલ. મેટલને. કારણ કે એની મધર છે, મધરની એનર્જી વધારીશ તો મધર પોતાની એનર્જી કોને આપશે? Sun. સનને. એટલે એની મધર એની એનર્જી એટલે મેટલની એનર્જી વધારી દઈશ એટલે કિડની અને યુબી એ શું થઈ જશે? પાવરફુલ થઈ જશે. એટલે મારે કિડનીની એનર્જી વધારવી હોય તો લીવર લંગ્સ યા તો એલઆઈ ની એનર્જી વધારવી પડે, અને યુબી ની એનર્જી વધારવી હોય તો એ માણસો કોની એનર્જી વધારવી પડે? એલઆઈ અને લંગ્સ. ક્લિયર? આ વાત ખબર પડી ગઈ આમાં? મતલબ કે તમારે વોટરની એનર્જી વધારવી હોય તો મેટલ લેવાનું. મેટલ. હા. મેટલનું યુવી ને કિડનીની એનર્જી વધારવી હોય તો એલઆઈ ને લંગ્સ લેવાનું. લંગ્સ લેવાનું. એલઆઈ અને લંગ્સ ની એનર્જી વધારવાની. કેવી રીતે, કયા પોઈન્ટ, એ જ્યારે આપણે પોઈન્ટ શીખીશું ને ત્યારે બતાવીશું. તો હાલ તમને ક્લિયર હોવું જોઈએ કે આની એનર્જી ઓછી છે, ઓછી એનર્જીને મારે વધારવી હોય તો એ એનર્જી નહીં લેવાની. એના કયા પોઈન્ટ લેવાના? એના મધર મધર પોઈન્ટ પોઈન્ટ લેવાના. એના કયા પોઈન્ટ લેવાના? મધર પોઈન્ટ. બોલો. પણ અગર આપણે સમજી લો કિડની આપણી ઓલી છે તો આપણે યિન એનર્જી એની વધારશું કે પછી યાંગ? એ હું જ્યારે મતલબ સમજાવીશ ને કિડનીમાં ત્યારે. create- હાલ ખાલી તમારે એટલું રાખવાનું કે કિડનીની એનર્જી મારે વધારવી છે તો લંગ્સ અને એલઆઈ બંનેની કિડનીમાં વધારવાની છે. ક્રિએટિન વધે તો કિડનીની એનર્જી ઓછી થઈ હોય તો જ થાય. હા, કિડનીનું ફંક્શન ઓછું થઈ ગયું. હા.
એનું ક્રિએટાઇન વધ્યું મતલબ કિડનીનું ફંક્શન શું થઈ ગયું? ઓછું થઈ ગયું. એટલે આપણે મેટલ વધારશું. વધારવું હોય તો કોની એનર્જી મારે વધારવી પડે? મેટલની. લંગ્સની, એટલે કે મેટલની. લંગ્સ અને એલાય એલાય બંને બંને હતા. હાલ યાદ રાખવામાં મેટલની એનર્જી વધારું તો કિડનીનો મેટલ પોઈન્ટ બી હું વધારું, કિડનીનો મેટલ પોઈન્ટ ટોનિફિકેશન કરું, કારણ કે આના દરેકના પોઈન્ટ હશે. કિડનીના 5 પોઈન્ટ, યુબીના 5 પોઈન્ટ, લીવરના 5 પોઈન્ટ, જીબીના 5 પોઈન્ટ. એટલે 1 2 3 4 5 અને 6 થયા ને, કારણ કે આમાં 2 છે. 6 આ હવે 6 એનર્જી છે. ઓર્ગન કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઓર્ગન અને 6 એનર્જી થયા ને. અને એલિમેન્ટમાં ગણો તો કેટલા થાય? 5 એલિમેન્ટ. 5 એલિમેન્ટ. 12 ગુણ્યા એટલે કે આપણે જે ગણીએ તો 12 પંચા કેટલા થાય? 60. 60 કમાન્ડિંગ પોઈન્ટ. એક ટ્રીટમેન્ટ આવશે 60 કમાન્ડ પોઈન્ટ ઉપર આપણે આખું એક્યુપંક્ચર કરું છું, બીજું કંઈ જ નથી શીખવું, ખાલી 60 કમાન્ડ પોઈન્ટ શીખવા છે. તો 60 કમાન્ડ પોઈન્ટમાં શું હશે? તો આ જ હશે કે મારે કિડનીની એનર્જી ક્રિએટાઇન છે, કિડનીનું ફંક્શન ઓછું થઈ ગયું છે, તો મારે કિડનીની એનર્જી વધારવી છે, તો કિડનીનું મધર પોઈન્ટ હું શું કરીશ? ટોનિફિકેશન કરીશ. અને કિડનીનું સન પોઈન્ટ શું કરવાનું? સેડેશન. સન પોઈન્ટ સેડેશન થાય. પણ ક્યારે અને કેવી રીતે? જો એનર્જી ઓછી હોય તો કયા પોઈન્ટને ધ્યાનમાં લેવાનું? મધર પોઈન્ટ. એનર્જી ઓછી હોય તો કયા પોઈન્ટને ધ્યાનમાં લેવાનું? સનને ત્યારે ભૂલી જવાનું. ડેફિશિયન્ટ છે તો કયા પોઈન્ટ ધ્યાનમાં લેવાનું? મધર. પણ ફોર એક્ઝામ્પલ કે મારી લીવરની એનર્જી વધી ગઈ છે, હવે મારી એનર્જી આની વધી ગઈ છે, તો મધરને તો હું અત્યારે ધ્યાનમાં મારે વધી છે તેને શું કરવું પડે? ઘટાડવું પડે ને. એટલે એને તો હું નહીં ઘટાડું, કારણ કે એ તો ઓલરેડી વિચિત્ર થઈ ગયા છે, ઘટ બહુ વધી ગયા છે, એટલે એની પોતાની એનર્જીને માર નથી અડવું, એને ચંચળવું જ નથી. તો હું શું કરીશ? એનો સન પોઈન્ટને શું કરીશ? સેડેટ કરીશ. એટલે આને સેડેટ કરીશ તો ઓટોમેટિક સેડેટ થઈ જાય. લીવરના સન એટલે કે વુડ વધી ગયું છે, તો વુડને વધી ગયું છે તો મારા વુડને વધારવું છે, ઘટાડવું છે, તો હું કોને ઘટાડી દઈશ? ફાયરને ઘટાડી દઈશ એટલે વુડ ઓટોમેટિક ઓછું થઈ જશે. ખબર પડી ગઈ? તો જ્યારે બી એનર્જી વધારે હોય, કોઈ બી ઓર્ગનમાં જ્યારે એનર્જી વધારે હોય તો ઘટાડવા માટે હંમેશા કયા પોઈન્ટ ધ્યાનમાં રાખવાના? સન પોઈન્ટ. જ્યારે એનર્જી વધારે કોઈ બી ઓર્ગનમાં એનર્જી વધારે છે, મારે એને ઘટાડવું છે, તો કયા પોઈન્ટ? સન પોઈન્ટ. એને કહેવાય સેડેશન. સેડેશન સાયકલ. સેડેશન કરવું છે. અને જ્યારે એનર્જી ઓછી હોય તો હું કયા પોઈન્ટને ધ્યાનમાં રાખીશ? મધર પોઈન્ટ. ટોનિફિકેશન. ક્લિયર થઈ ગયું? આ ક્યારે મધર લેવાનું, ક્યારે સન લેવાનું? એનર્જી ઘટેલી હોય ત્યારે મધર પોઈન્ટ લેવાના અને વધેલી હોય ત્યારે સન પોઈન્ટ લેવાના. તો સનને સેડેટ કરવાનું, ઘટેલી હોય તો મધરને ટોન કરવાનું. આની એનર્જી વધી ગઈ છે તો વધેલી એનર્જી કોને આપશે? સનને આપશે. તો સન તો ડબલ થઈ જશે ને, પાય ડબલ વધી જશે ને. આની એનર્જી એના જે હતી ઓરિજિનલ હોવી જોઈએ એના કરતા એનર્જી વધી ગઈ છે, તો જ બીમારી થઈ. બોડીની જે એનર્જી નોર્મલ હતી ત્યાં સુધી ઓકે હતું, કોઈ પ્રોબ્લેમ નતો, પણ બોડીની એનર્જી વધી ગઈ છે તો વધેલી એનર્જી કોને આપશે? સનને આપશે. હવે આના જોડે તો ઓલરેડી એની પોતાની એનર્જી છે અને પ્લસ આ એનર્જી આવશે તો આ ડબલ એનર્જી થઈ જાય. તો એટલે આપણે સનની એનર્જીને શું કરી દઈએ? સેડેટ કરી દે. આની એનર્જીને ઓછી કરી દે તો આની એનર્જી ત્યાં જાય, તેને એની પોતાની એનર્જી ઓછી થઈ તો આની એનર્જી આ અહીંયા જાય તો આ એનર્જી ઉપર કોઈ નુકસાન થાય નહીં. આને તો આપણે ઘટાડવી જ પડશે, આને તો મારે અડવી જ નથી. તો હું શું કરીશ? ઘટાડવા માટે શું કરીશ? એના સનને ઘટાડીશ, સનના પોઈન્ટને ઘટાડી દઈશ. હું શું કરીશ? સનના પોઈન્ટ. તો આ જે સાયકલ છે જે મેં ઊંધી લીધી. અત્યારે તો આપણે બે રિલેશન લીધા, એક મધર સન અને એક સન મધર. મધર સન ક્રિએટિવ અને એન્ટી ક્રિએટિવ કઈ થઈ ગઈ? સન મધર. બરાબર? તો લખો ક્રિએટિવ એટલે મધર સન અને એન્ટી ક્રિએટિવ એટલે સન મધર. ક્રિએટિવમાં હંમેશા શું હોય? પોઝિટિવ. હંમેશા ટોનિફિકેશન એક મિનિટ એટલે મધર પોઈન્ટ હોય. કશું ક્રિએટ કરવું હોય તો મધર પોઈન્ટ, અને કશું એન્ટી ક્રિએટ કરવું ઊંધું જોવું હોય તો સન પોઈન્ટ.